અપાવતા હોય. ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કાંઈ ખાધું મર્યો. હવે શું કરવા પૈસાને? જીવનની બાપુ દેહની જો શાંતિ હોય તો જ મજા છે, બાકી જે ભગવાન કાંઈ છે નહીં. મોજ કરી લ્યો, આનંદ કરી લ્યો, બાકી આ જીવનમાં બીજું કંઈ કરવાની જરૂર નથી. એટલા માટે મહાપુરુષોએ વાણીમાં ઘણું બધું કીધું છે, પણ મને એમ થાય કે આમ બધા સ્થિર થઈ ગયો. મને એમ થાય શું હું આપી દઉં, આજ મારી કહું તૂટે. ખરેખર તમારે બધાને દિલથી સલામ કરું છું, તમને ચાહું છું, કારણ કે જે પ્રેમ છે, જે ભાવ છે, પ્રેમ હોય ને આજ પરમેશ્વર પ્રગટ થાય. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાળે જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ જાગવો જોવે, ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલિકોરથી આવે. હું એમ કહું કે 500 રૂપિયા નાખો, પૂંછડા ઝાલીને બેઠા કરી, એને ચિત્તની એને દિલની દાતારી ન કહેવાય. પણ હું એમ કહું કે આમાં કઈક નાખો ને બાપુ 2000 નો આમ ઘા કરે ને, એ દિલની દાતારી કહેવાય. પૂંછડા ઝાલીને બેઠા કરો એમાં કઈ હોય નહીં. ગાયો માટે છે, મારીને તમારી બધાની માં છે, માં હાટું આટલી ભીખ માગવી પડે? હે અત્યારે આટલા જણા બેઠા છો બાપુ, એક 2 રૂપિયા નાખો તો બાપુ ક્યાં ફૂગે? અને 2 રૂપિયાનો અત્યારે છોકરા 2 રૂપિયાના માવાસ આવી જાય. હે એક દી 100 રૂપિયાના સાવો, 100 રૂપિયા બંધ કરો, 100 રૂપિયા જાતા કરો કે આજ ઓછા ખાઈશું 2 દી. વ્યસનમાં બાપુ એટલી બધી દુનિયા આંધળી થઈ ગઈ છે, અને બેનું ફેશનમાં એટલી બધી આંધળી થઈ છે. તમે જુઓ તો આડો આંખ વાળ્યો હોય. આ બેનું ખોટું ન લગાડતા, પણ અમુક જોઈને અમને પીડા થાય છે, એટલે મેં કહી છે કે બાપુ ખાઓ પીવો વાપરો, પણ દેહના પ્રદર્શન ન હોય. મારી માવડીઓ, તમે તો શક્તિ છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, તાકાત છે, પણ બાપુ દેહ ઉઠાડો. તમારી કુખે શિવાજી મહારાણો જન્મે, ગંગા સતી પાંડબાઈ જન્મે. પુરુષની તાકાત નથી જ્યાં ધર્મ ધ્રુજો, અને પુરુષ નથી આ બે કહ્યું ને, આ દેશની આબરૂ બાપુ દીકરીઓ લગામ હાથમાં લીધી છે દેશને આઝાદ રાખવા માટે. એટલા માટે કહું છું, તમે વાપરો, ખાઓ પીઓ, મોજ કરો, પણ દેહના પ્રદર્શન ન હોય. મારા બાપ, આ રામાયણ છે ને, રામાયણ સીતાજીને રાવણ કોઈ હિસાબે લઈ જઈ શકે નહીં, ખોટી વાત છે બાપુ. મિથિલા નરેશની દીકરી અને માં સતી હતી. રાવણ માથે દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ નો આ દુનિયામાં પડે. પણ તમને અને મને એક માર્ગ બતાવવા માટેનો આ ગ્રંથ છે. એક સમજી લેજો કે સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી જાય અને એનું હરણ થાય, આપણે બધાને રેખા નથી. કોને નથી? આમાં હાથ ઊંચો કરો કે ના મારે રેખા નથી. કયો તો મને. બાપને હોય, દીકરાને હોય, વહુને હોય, માને હોય, દીકરીને હોય, બધાને હોય. જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા, વેમમાં ન રહેતા ગામો ગામ છે. રામાયણ છે ને બાપુ, ઊંધી ચિત્રી નાખી છે. રામાયણ છે કઈક જુદી. આ રામચંદ્ર પરમાત્મા કે ઓલો સોનાનો મૃગ આવ્યો અને કે મારવા ગયા. હવે અત્યારે હોનાનું હણિયું આવ્યું હોય તો આપણે માની? આપણે હોત એમ કે હોનાના હણિયા જ નહીં હતા હોય તો રામને નહીં ખબર પડી હોય કે હોનાનું હણિયું ન હોય. આપણે જો આટલા આજ આ મૃત્યુ લોકમાં અને કળિયુગમાં આપણે સહી, અને આપણને જો ખબર પડતી હોય કે હોનાના હણિયા ન હોય, તો અખિલ બ્રહ્માંડનો માલિક હતો, એને ખબર ન હોય કે આ હોનાના હણિયા ન હોય. પણ રામાયણ એમ કહે છે કે જે મોહની વાંય આથડું ક્યાં કરે ને એનું વાંય ઘરમાં પતન જ થાય. બાપુ મોહ વાંય આટલું દોડવાની જરૂર નથી. રામાયણ છે તો રામાયણ છે. ભલામણ કેવા દીકરા હોય, કેવા ભાઈઓ હોય, તમે જોવો તો ખરા. રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા, પણ કે દીકરી કેવી હોય, ભાઈઓ કેવા હોય, બાપ કેવો હોય, એ કે જોવું હોય તો રામાયણમાં જોવો, અને રડેલો ન ખાવું હોય મહાભારતમાં જોવો. બધા એમાં જ પડે, ઠેકી ઠેક નથી દેવું, નથી દેવું, એમ નો હાલે. આ કૃષ્ણ પરમાત્મા એ દુર્યોધનને આજ વાત કરી હતી ને કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈને શું ખાવું, 5 ગામ તો દો. દુર્યોધન કે હોના નાકા નેણી જેટલું નથી દેવું. એ કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા બાપુ હતો, અને સમજાવીને મરી ગયા. આપણેથી અમુક નથી સમજતા તો આપણે કહે આવો ડાયા માણસનું તું માનતો નથી. હવે કૃષ્ણ ભગવાનનું જો ન માનતા હોય તો તારે હારા માણસનું માને. આ કપાતનની પ્રજા સમયની બલિયારી બાપુ. એક સમયની પરિસ્થિતિ એવી સર્જાય ને બાપુ, ભગવાન તમે જો દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, કોને ખબર નથી બાપુ અહીંયા કેવા બેઠા હતા.
કાળના જડબા ચાલીને ઉભા રહે. ભીષ્મ બાપુ જેવાની જો હાજરી હોય, કેવી સમયની પરિસ્થિતિ કેવી હશે, અને દીકરીનો શું ગુનો હતો, શું વાંક હતો. આ બાપુ અટપટું છે, સમજાય એવું નથી. એ સંતોની કૃપા થાય ને સદગુરુની કૃપા થાય તો જ આ બધું હુજે એવું છે. અને જો તમને હુજી જાય તમે અમને બોલાવો નહીં. ભોળાનાથ નો કે દીકરો ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું ને હાથીનું લગાડ્યું કે ને ફોટામાં જોઈને મૂર્તિમાં જોઈએ આપણે. તો હું એમ કહું છું કે કાપ્યું તો યાદ નહીં પડ્યું, હાથીનું શું કામ લગાડ્યું છે? અને માણાના શરીરમાં હાથીનું માથું ફિટ થાય તમને કેમ લાગે? આવડું હોય. હવે આપણું આ 4 આંગળનો ભાગ છે, આની માથે રે પણ ખોટું નથી. આપણા ચકડા ગઈ ગયા નથી સમજાતું ને કે આધુનિક યગ છે, ખોટું હોય તો નો હાલે છે, સત્ય જ. પણ આના સમજવા માટે સદગુરુ જોવે, સદગુરુ સિવાય નો સમજાય. એક વાણી કહે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મે મારી માં, વાહનો ભાંગી નાખે કોક. પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ, પછી મારા બાપા, પછી મારી માં, આવું હોય? અમે કહે છે હોય. હવે તમને ન સમજાવતું એ તમારો પ્રશ્ન છે. અરે વાણી તો ભલા મને અટપટી છે. આમાં તો ગાંડા ગોળ બંગાળનો રાજા ગોપીચંદ 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ નક્કી થઈ ગયું ને, થપાટ મારીને બાપુ નીકળી ગયા. આ તો બધું તદ્દન ખોટું છે, સાચું તો આવડું આ છે. અને આ શબ્દ બાપુ જો ન વાગ્યા હોત તો આજ ગોપીચંદ ને ભરતરીને હું તમે ઓળખતા જ ન હોત. હા એમ સમજાયો. એક વાણી કહે છે ને કે રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં, રામ આપે આપ મર જાતે ને કરતે કુડા. કે રામ કોઈને મારતો નથી. તા વાલી ને રાવણ ને આ બધાને કોઈને માર્યા હતા? રામાયણ કહે છે, હું નથી કહેતો. માર્યા તો એ વાતે સાચી છે, નથી મારતો એ વાતે સાચી છે. પણ આના માટે સદગુરુ જોવે. આ નિહાળમાં કોઈ ભણાવતું નથી. રામ આ બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય જ નથી. આ તો બાપુ તમારે સાધુના શરણે સાધુના થઈ જવું પડે. પછી કોઈ બી સમાજનો સાધુ હોય એમાં સમાજ બમાજ નથી આવતો બાપુ. ચીથરા લુગડા બાપુ, ફાટલ તૂટલ લુગડામાં આંગળી પકડનારો જેથી જડી જાય તેથી તમારો મેળ પડી જાય. બાકી એમ નામ કાંઈ મેળ પડે એવું નથી. રામ એમ સદગુરુના શબ્દ ઉપર, કોઈ પણ સંતના શબ્દ ઉપર બાપુ હાલતા થઈ જાવ વહેલું મોડું, જેથી તમારું ભજન પાકે તેથી અખિલ બ્રહ્માંડના માલિકને તમારી ઝૂંપડીએ થકો થાય ને થાય. સીબી રાજાની આવ્યો, જલારામને અહીંયા આવ્યો, મીરાબાઈની આવ્યો, નરસિંહ મહેતાની આવ્યો, સગાળસાની આવ્યો, બધાની આવ્યો. અને આપણા અહીંયા આવે. પણ બાપુ જો એવો બાપુ તમારો અંતરનો નાદ હોય તો સદગુરુ મહારાજની જય. વાદો શું કહેવાનો મારો અર્થ એ છે કે સદગુરુની કૃપા સિવાય તમને મા બાપ છે, આપણા ગુરુ છે 100%, પણ એ જન્મ આપી શકે, લાલન પાલન કરી શકે, ઉછેર કરી શકે, ઓળખાણ ન કરાવી શકે. ઓળખાણ માટે સદગુરુ જોવે. તું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં છું ને ક્યાં જવાનું છે, આના માટે સદગુરુ જોવે. કોઈ સંતનું શરણું જોવે, કોઈ ભજનાનંદી પુરુષનું શરણું જોવે. એટલા માટે મહાપુરુષો કહે છે કે નથી મફતમાં મળતા જેના મૂલ સૂકવવા પડતા. બાપુ મૂલ સૂક્યા છે. તેલમાં તરાણા વેચાણા, દીકરા કાપ્યા, બૈરા આપ્યા, હોળીએ સડ્યા, જેલમાં ગયા, ઝેર પીધું. આપણે કાંઈ કરવાનું નથી તોય બધા રોવે જ છે. જ્યાં જાવ સીધા, જ્યાં જાવ ત્યાં બધા રોવે જ છે. એક પાસે જાય તો કે ધાબુ ભરવું હતું, છૂટા ખૂટી રહ્યા. બીજા પાસે જાય તો કે ભેંસ વિયાણી દોવા નથી દેતી. બીજા પાસે જાય કે છોકરાને બહુ વેવાઈ તેડી ગયા, મોકલતા નથી. બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. તો આપણને એમ થાય સારું આપણે ક્યાં રોવ, આખી દુનિયા રોવે જ છે. ઈશ્વરને મેળો હોય દાસી જીવન રોવે, જેઠીરામ રોવે, મીરા રોવે કે હે મારા નાથ તારા હાટું અમે આ ગાણા ગાય છે, તારો આભા તો અમને કરાય મારા બાપ. એ તો એ મહાપુરુષો રોવે ભલા મણા. અને તમે હું રૂપિયા હાટું રોઈશ. કોણ જાણે આ રૂપિયા તો ચા પોગાડશે, ભૂખ જાણે. આ ગ્રંથોનો જો બાપુ આપણે, હું તો બેનું દીકરીઓને ખાસ કહું કે હારા દીકરા છે ને એમના વાતું કરે નહીં થાય. અને બજારમાં ક્યાંય સંસ્કાર મળતા નથી, નકર પૈસા વાળા આપણા આટલું વધવાય ન દે. પણ સારા સંતાન માટે બાપુ ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને એક વખત રામાયણ ગીતા હોરા નીકળી જવાનું. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ ભાઈ. આપણા સંતોની, આપણા ગ્રંથોની, આપણા શાસ્ત્રોનો બાપુ તાકાત શું છે તમારી હાથે અખતરો કરી જો. એક વખત બાપુ દીકરો દીકરી જો બાપુ એમાં કાંઈ ઘટે તો હું તમારો ગુલામ થઈ જાઉં. 5-5 પાના વાંચો, જેટલો સમય મળે એટલો.
બાપુ આ ગ્રંથોની શું તાકાત હોય, મહાપુરુષોએ શું એમાં બાપુ રેડ્યું છે ને એ તમને એક વખત ખબર પડે. ધરા વિના ધાન નો નીપજે, કોડવીનું માળું નો હોય, જળ જખરા નીપજે, જેની જનેતા હોથલો. હારી માં વગર બાપુ હારા. અને હારી માં કોને કહેવાય? હારા વિચારો આવે એને હારી માં કહેવાય. બાકી એવો 4-5 ભાઈઓના કુટુંબનો એવો બાપુ જથ્થો હોય અને આમ એકબીજા વગર હાલતા ન હોય, એકબીજા વગર રહી ન શકતા, પણ એવી એકાદી આવી જાય, હાંડિયા લીંડા જેવું કરી મૂકે બધું. હામાં કોઈ હામાં તાકી ન હકે એવું કરી નાખે. તઈ આપણને એમ થાય કે મા બાપે ઢગલો કર્યો તમારા સંસ્કારમાં. અરે હારું બાપુ થવા માટે તો એમ નામ નથી થવાતું મારા રામ. સમર્પણ જોવે, ભોગ જોવે. હું તો એમ દીકરીઓને કહું, સંતો અને દીકરીઓ બે જ વ્યક્તિ સમર્પણ કરી શકે. સાધુની ઝૂંપડીએ તમે જાઓ ને એમ કહો બાપુ મારે આ જોઈ છે કે લઈ જા. જલારામ કે બૈરું જોઈ કે ઉપાડો. આપણે કાંઈ અખતરો ન કરતા. આપણો મેળ માંડ પડ્યો વળી ક્યાં ડખા ચડશે પાછું. સગાડ છે ને અહીંયા બાપુ દીકરો કે માળાની માટી જોવે બાપુ દીકરો કાપી નાખ્યો. જે મહાપુરુષોએ બાપુ જે માગ્યું નહીં આપી દીધું. આપણે કાંઈ કરવાનું નથી. કેવલ નામ આધાર મહાપુરુષોએ નક્કી કર્યું. કેવલ નામ આધાર, નામ સમૂહ વડે કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક. એક નામ બાપુ નક્કી થઈ જાય ને તો દીકરા જ કાપ્યા છે ને બૈરા જ આપ્યા, કાંઈ કરવાનું નથી ભલામણા. પણ હવે એટલું ન થતું હોય અને એમાં બાકી હતી મોબાઈલ આવ્યા. હું શું માછું જ નથી કરતા, આમ કરતા. આપણે એમ કહેલા તારા બાપા જાય ગયા આમ જ કરતા હોય. આમાં એ આપણે સામું જોવે નહીં, પાણીનું શીનો પૂછે. ઘરમાં આટો મારીને કોઈ વયું જાય તો ખબર ન રહે. બોલે અમે રેલવે ટ્રેનમાં બેઠા હતા ને 2-3 દીકરીઓ ભણેલ ગણેલ છે લગભગ, નકરા મોબાઈલમાં આમ કરતી હતી. થેલા ઉપર હતા તે કોઈક હશે ખેલાડી, એને આમ જોયું કે આમાં મથે છે બાપુ. 2 થેલા લઈને વિયાઈ ગયા અને બે સ્ટેશન પછી દીકરીઓ ઉતરવાનું થયું ને કે અમારા થેલા મેં કીધું 2 સ્ટેશન વિયાઈ ગયા. તમારા થેલા ગયા ને 2 સ્ટેશન વિયાઈ ગયા. હવે મંડો દોડવા જાઓ. આમ જ છે બાપુ, આમ નામ. મને એક સંત કહેતા હતા, મને કે દરબાર કે આ મોબાઈલ છે ને એ કે 10 વર્ષ પછી કે તમે જોજો કોઈ ગામ એવું નહીં હોય કે 5 ગાંડા ન હોય. મેં કીધું બાપુ